આજનો આપણો સબ્જેક્ટ છે અરિહંત અને તેના ગુણો, ક્વોલિટી ઓફ અરિહંત ભગવાન. આપણે બધા જાણીએ છીએ પંચ પરમેષ્ઠીમાં જેનું પ્રથમ સ્થાન છે. હવે આજ વિચાર કરીએ આપણે કે જેને બધા દેવો, બધા મનુષ્યો વંદન કરે છે, એ કેવા હશે? અરિહંત કે જેનું પહેલું સ્થાન આપણે આપ્યું છે. પંચ પરમેષ્ઠી જેમાં ઓમકાર સમાઈ જાય છે. ઓમકાર બધા જ માને છે. આ ઓમકાર નો જો આપણે સંધિ છોડીએ તો ઓમ એટલે અ વત્તા અ એટલે આ થયો, આ વત્તા ઉ એટલે ઓ અને વત્તા મ એટલે ઓ. ઓમ ની અંદર પંચ પરમેષ્ઠી આવી ગયા, બરાબર. અ એટલે અરિહંત, બીજો અ આવ્યો એટલે અશરીરી સિદ્ધ ભગવાન, અને અ ને અ મળીને આ થાય એટલે આ એટલે આચાર્ય. પછી ઓ આવ્યો એટલે ઉપાધ્યાય, અને મ એટલે મુનિરાજ. આ રીતે ઓમ ની અંદર આપણા પંચ પરમેષ્ઠી આવી જાય છે. તો આપણે વિચાર કરીએ કે આવા પંચ પરમેષ્ઠી ની અંદર સૌથી પહેલું સ્થાન ધરાવનાર જે છે એ કેવા હશે, એના ગુણો કેવા હશે? તો એને જો આપણે વિચારીએ તો આપણને એના માટે બહુમાન ઉત્પન્ન થાય, અને જેના જેવું આપણે થવું છે તો એના ગુણોને આપણે જાણીએ તો જ આપણે એના જેવા થઈ શકીએ ને. આજે બધા મનુષ્યો, દેવો બધા એને નમન કરે છે, અને ખુદ ઇન્દ્રો પણ નમન કરવા માટે આવે છે. તો વિચારીએ કે આ અરિહંત કેવા છે. તો આજે આપણે અરિહંત, જેમ કે આપણને જેમ કોઈ વસ્તુ બહુ ગમી હોય તો એ લેવાની આપણને કેટલી ઉત્સુકતા હોય, કેટલી બધી ઈચ્છા થાય, અને કોઈ પણ રીતે આપણને એમ થાય કે આપણે એને પ્રાપ્ત કરીએ. તો જ્યારે આપણે અરિહંતના ગુણોને જાણીએ તો આપણને પણ એમાં રુચિ થાય, આપણને પણ એમ થાય કે અરિહંતમાં ઓહો આટલું બધું એનામાં ગુણો છે, તો આવા ગુણો હું પણ કરું, અને આ ગુણોનો સંચાર હું કરીશ તો હું પણ એના જેવું સ્થાન પ્રાપ્ત કરી શકીશ. અને એટલા માટે આપણે આજે અરિહંતને યાદ કર્યા, અને અરિહંતના ગુણો જાણી અને આપણે પણ એના જેવું થવાનો પ્રયત્ન કરીએ. હવે અરિહંત એનો અર્થ શું થાય? અરિ વત્તા હંત. અરિ એટલે શત્રુ, શત્રુને હણનાર, શત્રુને જીતનાર. તો અહીંયા શત્રુ કયા છે? રાગ દ્વેષ રૂપી, બરાબર. રાગ દ્વેષ રૂપી જે શત્રુ છે એને જેને હણ્યા છે એ અરિહંત કહેવાય. હવે જે સુરેન્દ્ર, નરેન્દ્ર આદિના પૂજનીય છે એટલે એને અરહંત પણ કહેવાય છે. આપણે અરહંત પણ કહી શકીએ, અરિહંત પણ કહેવાય. આમ અરિહંત છે કેવા 64 ઇન્દ્રોના પૂજનીક છે. કુલ 64 ઇન્દ્રો છે. દિગંબર માન્યતામાં 100 ઇન્દ્રો ગણે છે, આપણે 64 લઈએ જે પણ હોય, પણ આ બધાના પૂજનીય અરિહંત ભગવાન છે. તો આ અરિહંત કેવા છે કે જેઓએ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કર્યું છે. હવે આ કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે બધા કર્મનો ક્ષય, ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય કરો ત્યારે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. અને ઘાતી કર્મ કયા છે? તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરય. હવે આ બધા જેણે આ કર્મના સમુદાયને ઉગ્ર તપ દ્વારા, કેવી રીતે એને પ્રાપ્ત કર્યું? તો ઉગ્ર તપ દ્વારા, સંયમથી બાળી નાખ્યા છે. જેઓએ ચંદ્ર અને શંખથી ઉજ્જવળ એવું શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું. હવે જો ધ્યાનના 4 પ્રકાર છે, બરાબર. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. તો આપણે લોકો તો વધારે આર્ત અને રૌદ્ર ધ્યાનમાં છીએ, જે અશુભ છે, અને જે શુભ છે એમાં શુક્લ અને ધર્મ ધ્યાન. તો આપણે ધર્મ ધ્યાન તો કરી શકીએ છીએ, પણ શુક્લ ધ્યાન હજુ સુધી આપણે નથી કર્યું. તો એમણે આ શુક્લ ધ્યાન કરી અને યથાર્થ ચારિત્ર સુધી પહોંચી ગયા. તો જેમણે આ રીતે શુક્લ ધ્યાન પ્રાપ્ત કર્યું છે, જે ચક્રવર્તી હોય, રાજપુત્ર હોય કે રાજાધિરાજ હોય, છતાં પણ સંસારનો એકાંતે અનંત શોકનું કારણ માની તેનો ત્યાગ કર્યો. હવે આજે આપણને કંઈક છોડવું હોય, હવે આપણું આવું સરસ ઘર, આજે 5 ફ્લેટ આપણો હોય, એ છોડવામાં પણ આપણે કેટલી તકલીફ થાય. જ્યારે એને તો રાજપાટ બધું જ છોડી દીધું, બરાબર. અત્યારે હું કોમન અરિહંત ની વાત કરું છું, આપણે પછી અરિહંત અને તીર્થંકર બે માં શું ડિફરન્સ છે એ પછી વિચારશું. પહેલા આપણે કોમન અરિહંત કોને કહેવાય એની વાત કરીએ છીએ. તો જેને બેન પ્લીઝ શુક્લ જ્ઞાન વિશે થોડુંક કહેશો? કોના વિશે? શુક્લ જ્ઞાન. શુક્લ ધ્યાન. હવે અત્યારે આપણે આ કરી લઈએ, પછી હું તમને શુક્લ ધ્યાન વિશે કહીશ. હા,
એમાં શું શુદ્ધતા, કર્મોની શુદ્ધતા થાય અને એકદમ તમે તમારા આત્મામાં સ્થિર થઈ જાઓ, ઓકે એકાગ્રતા આવે, એને શુક્લ ધ્યાન કહેવાય. અને શુક્લ ધ્યાન આવે ને પછી જે સંજ્વલન 4 કસાય છે ને એનો ક્ષય થાય. આ ધ્યાનનો જ પ્રકાર છે, પણ આ તે એકાગ્રતા હોય આત્મામાં. થેન્ક યુ. આ રીતે શોકનું કારણ માની એનો એને ત્યાગ કર્યો. શેનો? સંસારનો. કેવળ દયા, શાંતિ, ક્ષમા, નિરાગીતા અને આત્મ સમૃદ્ધિથી ત્રિવિધ તાપનો લય કર્યો. સંસારમાં મુખ્યતા ભોગવતા જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની અને અંતરાય એ 4 કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વ સ્વરૂપથી વિહાર કરે છે. સ્વ સ્વરૂપથી વિહાર કરે છે એટલે વધારે પોતાના આત્મામાં જ એકાગ્ર રહે છે. સર્વ કર્મના મૂળને જેઓ બાળી નાખે છે. કેવળ મોહનીય જનિત કર્મનો ત્યાગ કરી નિંદ્રા જેવી તીવ્ર એકાંત ટાળી જેઓ પોતાના પડેલા કર્મ રહ્યા સુધી ઉત્તમ શીલનું સેવન કરે છે. હવે જો આપણને એમ લાગે નિંદ્રાનો ત્યાગ કરવો કેટલો અઘરો છે. આપણે તો એક દિવસ જો નિંદ્રા બરાબર ન આવી હોય તો બીજે દિવસે આપણને શરીર આપણું લૂઝ થઈ ગયું લાગે, આપણને મજા ન આવે, આપણે એમ કહે કે આ તમારી મજા નથી, આજે ઊંઘ નથી થઈ. જયારે મહાવીર ભગવાન વિચાર કરો 12.5 વર્ષ સુધી તપ કર્યું અને નિંદ્રા કેટલી લીધી? લીધી જ નથી જરાય. 2 ઘડીની પણ નિંદ્રા આખા એના કાળ દરમિયાન એને નથી, દીક્ષા કાળ પર. તો આવી એને અને પછી શીલનું સેવન કર્યું. હા, ચારિત્ર વિતરાગતાથી કર્મની આકુળતા પામર પ્રાણીઓને પરમ શાંતિ દેવા માટે શુદ્ધ બોધ બીજનો મેઘ ધારાવાહીથી ઉપદેશ કર્યો. આજે જ્યાં સુધી મુનિ દશામાં હોય ત્યાં સુધી લોકો ક્યારેક ક્યારેક ઉપદેશ કરે. આમ તો લગભગ એ લોકો શાંત જ એકવાર દીક્ષા લે પછી ન કરે, પણ અમુક એવું નથી કે ટોટલ ન બોલે. હવે ક્યારેક ક્યાં ગયા હોય ને કોઈ દર્શન કરવા આવ્યું હોય ને કઈ પૂછે તો એવી રીતે જવાબ દે, એટલે ઉપદેશ કરે. કોઈ પણ સમયે કિંચિત માત્ર પણ સંસારી વૈભવ વિલાસનો સ્વપ્નમાં પણ જેને રહ્યો નથી, બધા ચારે કર્મ ક્ષય કર્યા પહેલા છદ્મસ્ત અવસ્થામાં ઉપદેશ પણ કરતા નથી. 5 પ્રકારના અંતરાય. અંતરાય ખબર છે? લાભાંત આપણા પ્રતિકોણમાં માંગલિકમાં આવે છે ને, દાનંતરાય, લાભાંતરાય, ઉપલોભાંતરાય, વીર્યાંતરાય, એવા 5 અંતરાય કર્મ. હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યાખ્યાન, રાગ, દ્વેષ, નિંદ્રા, કામ, એવા બધા 18 દૂષણથી જેઓ રહિત છે. જો આપણા ભગવાન જે છે, આપણા જેને આપણે દેવ કહીએ છીએ, શું દેવ કહેવાય? તો એ લોકો 18 પાપસ્થાનથી રહિત જ હોય, એને જ દેવ કહીએ છીએ આપણે. અને સ્વસ્વરૂપમાં બિરાજમાન છે. 12 ગુણોથી યુક્ત છે. જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે તે અર્યંત કહેવાય. હવે ખ્યાલ આવ્યો? આ અર્યંતની આખી વ્યાખ્યા થઈ કે અર્યંત કેવા. તેમને કોઈ જાતનો ભય ન હોય. હવે ભય કયા 7 પ્રકારના છે આપણને ખબર છે? ઇહલોક ભય, પરલોક ભય, આદાન એટલે કે ધન કે વયુનો છે એનો ભય, અકસ્માત ભય, આજીવિકા ભય, મૃત્યુ ભય અને પ્રશંસાનો, પૂજાવાનો કે કોઈ મને નહીં પૂજે તો એવો ભય. આવા 7 પ્રકારના ભય આપણને દરેક જીવને હોય જ છે. એટલે અર્યનને તો કોઈ ભય જ નથી, એટલે એની પાસે કોઈ શસ્ત્ર નથી. જ્યારે બીજા તમે દેવ કે કોઈને પણ જુઓ તો બધા આગળ કંઈક ને કંઈક શસ્ત્રો હોય છે, આની પાસે નહીં. પ્લસ કામ વાસના સંપૂર્ણ નાશ થવાને કારણે બાજુમાં સ્ત્રી કેવું ન હોય, નહીતર બીજા કોઈ દેવ હોય, શંકર છે તો બાજુમાં પાર્વતી હોય ને, કૃષ્ણ છે તો રાધા હોય, એવી રીતે આપણા દેવો પાસે કોઈ જાતની દેવી કે કોઈ ન હોય. અને પ્લસ દેરાસરની અંદર પણ તમે માર્ક કર્યું છે કે જ્યાં ભગવાનની પ્રતિમાજી છે ત્યાં કોઈ દિવસ કોઈ દેવદેવોની પ્રતિષ્ઠા ન હોય, પૂજાની ન હોય, મૂર્તિ ન હોય. આ રીતે તેમને કામ વાસનાનો સંપૂર્ણ નાશ થયાને કારણે બાજુમાં સ્ત્રી પણ હોતી નથી. તેથી અર્યંત ભગવાન કેવા છે? વિતરાગી છે. એટલે પંચપરમેષ્ઠીમાં એનું સ્થાન સૌથી પ્રથમ આવે છે. શુક્રવાર કારણ કે સહસંયોગી છે અને એના દ્વારા આપણને દેશના મળે છે, આપણને એની વાણીનો લાભ મળે છે, અને એના થકી આગમ ગણધરો પછી આગમની રચના કરે છે. જો
અર્યન ભગવાન ક્યારે બોલે નહીં, આપણી જેમ શબ્દ ન હોય, એનો કાનો માત્ર વગરનું ભાષા હોય અને એ ભાષા ઓમકારમાં નીકળે અને સર્વ પ્રદેશે નીકળે. આપણી જે મોઢાથી હોય જ નહીં. એટલે આ રીતે જે ત્રિપદી બોલે છે એમાંથી પછી ગોળધરો આગમની રચના કરે છે અને આ આગમની રચનાથી પછી આપણને બધી ખબર પડે છે. નહીં તો આપણને ક્યાં ખબર હતી કે આત્મા શું છે, આત્મા કેવો છે, આત્મા કરતા છે કે ભોગતા છે, આપણે કાંઈ નહોતા જાણતા. પણ આ બધી જાણ ત્યાંથી આપણને થાય અર્યન ભગવાનની વાણી દ્વારા. એટલે આ રીતે એની વાણી થકી જ આગમનું નિર્માણ થાય છે. હવે જેવું કેવળ જ્ઞાન થાય એટલે બધા જ જેને કેવળ જ્ઞાન થાય ને એ બધા અર્યન થઈ જાય. પણ બધા અર્યનની તીર્થંકર નો યાદ રાખો. તીર્થંકર એ નામ પુત્ર જેને બાંધ્યું છે ને નામ કર્મ, એ તીર્થંકર થઈ શકે. પણ તીર્થંકર હોય ને અર્યન હોય પાછા. એટલે બધા તીર્થંકરો અર્યન તો હોય જ, પણ બધા અર્યન છે એ તીર્થંકર નો હોય. તીર્થંકર ફક્ત આપણા ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 24 જ હોય. અને એક સમય બે તીર્થંકર પણ ન થાય ક્યારે પણ. હંમેશા એટલું ધ્યાન રાખો, તીર્થંકર એક જ હોય, કોઈ તીર્થંકર એકબીજાને મળે પણ. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર કેટલા અર્યન ભગવાન હોય? તો જદન્ય હોય તો 20 અને ઉત્કૃષ્ટ હોય તો 160 કે 170. હવે ચારેય દિશામાં 4 તીર્થંકર હોય પણ કોઈને મળે. સમજાણું? એટલે આ આખું એનું એ રીતે છે. હવે આપણે એ રીતે વિચાર કરીએ તો અર્યન આમ જ્ઞાનની અપેક્ષા જોઈએ ને તો અર્યન હોય, સિદ્ધ હોય કે તીર્થંકર હોય, કોઈનામાં પણ જ્ઞાનની રીતે કાંઈ ફરક નથી. ખાલી એ લોકોએ આટલું એના પુણ્યનું ઉદય વધારે છે, વધારે પુણ્યશાળી જીવ છે, એટલે એ લોકોએ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. ખ્યાલ આવ્યો? હવે આપણે વિચાર કરીએ કે તીર્થંકર અને અર્યન આ બંનેમાં ફરક શું છે? તો જો તીર્થંકર જે હોય ને એના 5 કલ્યાણ ઉજવાય. જો આ આપણા ભરત ક્ષેત્રની વાત છે. હા, ભરત ક્ષેત્રમાં 5 કલ્યાણક હોય, પણ હવે મહાવિદ્ય ક્ષેત્રની અંદર હોય તો તમે એને આ નિયમ લાગુ નથી પડતો. કારણ કે ત્યાં આગળ ઘણી વખત એવું થાય કે 2 કલ્યાણક પણ ઉજવાય, 3 કલ્યાણક પણ ઉજવાય, એટલી શ્યોર ન હોય. પણ આપણા ભરતમાં અને ઐરાવતની અંદર તો 5 કલ્યાણક ઉજવાય છે. હવે 5 કયા કલ્યાણક છે? ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. બરાબર? આ 5 કલ્યાણક તીર્થંકર હોય એને હોય, પણ જે સામાન્ય અર્યન થાય ને એ લોકોને આવા કલ્યાણક ન. સેકન્ડ, તીર્થંકરનો જીવ આગલા ત્રીજા ભાવની અંદર આ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે, એટલે 16 ભાવના ભાવે. અને એને કારણે એનું આવું કર્મ બંધાઈ જાય કે જેથી કરીને આ કર્મ એને જ્યારે છેલ્લા ભૂમાં હોય ચરમ શરીરે અને 13મા કુળ સ્થાનકે આવે ને ત્યારે આ કર્મ ઉદય થાય. ત્યાં સુધી આ કર્મ બાંધ્યું હોય ને, હા, પણ એનો ઉદય ન થયો, એ સત્તામાં પડ્યું રહે. એટલે આ રીતે આગલા અને જે પણ આ તીર્થંકર ગોત્ર બાંધે ને એટલું યાદ રાખે કે સમ્યક દ્રષ્ટિ જીવ જ હોય. સામાન્ય હવે આપણે 16 ભાવના ભાવી તો આપણે આ તીર્થંકર ગોત્ર ના બાંધીએ. ખ્યાલ આવ્યો? જ્યારે અર્યન ભગવાનને આનો. ત્રીજું, જ્યારે ગર્ભમાં આવે ત્યારે એની માતાને 14 સ્વપ્ન આવે. 14 સ્વપ્ન આપણને બધાને ખબર છે. સામાન્ય જે અર્યન થાય એની માતાને આવા સ્વપ્ન ન આવે. ચોથું, હવે જ્યારે ગર્ભમાં આવે ને પછી 56 દીપકુમારિકાઓ આમ એના માતાના ગર્ભની સેવા કરે, એને મીન્સ કે સારી વાર્તાઓ કરે, એને કંપની દે. જ્યારે સામાન્ય ને આ બધું કઈ ન હોય. પાંચમું, એનો જન્મ હંમેશા તીર્થંકર ગોત્ર જેને માંગ્યો એનો જન્મ ઉચ્ચ ગોત્રમાં જ હોય, જેવું કે ક્ષત્રિય માને એમ. જ્યારે આ કોઈ પણ ગોત્રની અંદર ગમે તેનો કોઈ પણ કુળની અંદર જન્મ થાય એવું નિયમ ન હોય કે અહીંયા જ થાય. છઠ્ઠું, તીર્થંકર જ્યારે જન્મે છે ત્યારે જન્મતાની સાથે 3 જ્ઞાનના ધણી થઈને આવે છે. બુદ્ધિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અને અવધિ જ્ઞાન. જ્યારે સામાન્ય અર્યન હોય એ લોકોને મધ્ય અને શુદ્ધ જ્ઞાન આપણા જેવા જ. જો સામાન્ય અર્યન જે હોય ને હજી જન્મે કરે ત્યારે તો આપણા જેવા જ હોય, એ લોકોમાં કોઈ એવો ફરક નથી. પછી દીક્ષા લે અને ધીરે ધીરે પોતે ગુણસ્થાન ચડે અને પછી 13મા ગુણસ્થાને આવે ત્યારે અર્યન બને. પણ એનામાં આવું કોઈ વિશિષ્ટતા ન હોય. જ્યારે તીર્થંકર હોય ને જે થાય એનામાં વિશિષ્ટતા હોય.
સાતમું, માતાના ગર્ભમાં અશુચિ ન. જો આપણે બાળક આપણા પેટમાં હોય ત્યારે અશુચિમાં જ પડ્યું હોય, બરાબર છે. જ્યારે તીર્થંકર કોઈ અશુચિમાં જ હોય, જ્યારે આ સામાન્ય ને એવું કઈ નથી. આઠમું, એનું જન્મદાન સાથે સૌધર્મ ઇન્દ્ર બાળ તીર્થંકર ને લઈ અને મેરુ પર્વત પર જાય અને ત્યાં આગળ પંડક વનની અંદર એનો અભિષેક કરે, બરાબર. જ્યારે આ સામાન્ય ને એવું અભિષેક ના થાય, એ લોકોનો જન્મ મહોત્સવ પણ ન ઉજવાય. પણ તીર્થંકરમાં એટલી બધી તાકાત હોય કે મેરુ પર્વત જે 1,00,000 યોજનનો છે, હવે આવા મેરુ પર્વતની ટચલી આંગળીથી પણ હલાવી શકે એટલું બધું એનામાં તાકાત હોય. જો તમારે સાંભળવું હોય તો જો ઓરિયન્ટનું બળ કેટલું, એનું હું તમને પરિમાણ કહું ખાલી. 2000 કેસરી સિંહનું બળ એક અષ્ટાપદ એટલે કે 8 પગવાળું જંગલી પશુ હોય એમાં જેટલું બળ હોય ને, હા, એવું 10 લાખ અષ્ટપદનું બળ એક બળદેવમાં. હવે 2 બળદેવ એવું એક બળદેવમાં હોય, એટલું એક જ બળદેવ. હવે એવું 2 બળદેવનું બળ એક વાસુદેવમાં હોય, 2 વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય, અને 10 લાખ ચક્રવર્તીનું બળ એક દેવતામાં હોય. હા, અને 10 લાખ દેવતાનું બળ એક ઇન્દ્રમાં હોય. એવા અનેક ઇન્દ્રો મળીને પણ અર્યંતની ટચલી આંગળીને પણ હલાવી ન શકે. તો આના ઉપરથી આપણને જજમેન્ટ આવે કે તીર્થંકરમાં કેટલું બળ હોય. હવે આટલું બળ હોય તો જ આવો ઉપસર્ગ સહન કરી શકે. એક વર્ષ ખાધા પીધા વગર રહી શકે, ક્યારે રહી શકે? બળ વગર તો ન જ થાય ને. એટલે આ આપણને અતિશયોક્તિ નથી આ, પણ આ સમજવા છે આપણને. જો આવું જયારે આપણે સમજીએ ને ત્યારે આપણને એમ થાય કે ના, આ વસ્તુ આવી છે તો હું પણ આવો પ્રયત્ન કરું. જે વસ્તુ આપણને ગમે એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ને, અને એ ગમે તેમ મેળવવાનો પ્રયત્ન કરીએ. એવી રીતે જયારે આપણે અર્યંતના ગુણોને જાણીએ, અરંતની પ્રશંસા સાંભળીએ, અરંતની વાણીને સાંભળીએ, તો આપણને ખબર પડે કે આવી છે એની વાણી, તો આપણને પણ એ વસ્તુમાં ઈચ્છા જાગે ને, રુચિ થાય. રુચિ થાય તો જ આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ, ને તો કરી ન શકવાના. એટલે આ રીતે એનો મહોત્સવ મેરુ પર્વત ઉપર સૌ ઇન્દ્ર ધર્મ ઇન્દ્ર ઉજવે છે. ત્યાર પછી એનો આહાર નિયમ આપણે સામાન્ય મનુષ્ય આપણા ચક્ષુ ઇન્દ્રિયથી જોઈ ન શકીએ. જે અવધિજ્ઞાની હોય જોઈ શકે, પણ આપણે લોકો એનો આહાર નિયમ ન જોઈ શકીએ. જ્યારે સામાન્ય એવું કઈ હોય એને આપણે જોઈ શકીએ. પછી જે તીર્થંકર થઈને આવ્યા હોય એનું લોહી કેવું શ્વેત હોય. આપણને ખબર છે ચંદ્રકોશી જ્યારે મહાવીર સ્વામીના પગે દગ દીધો તો શ્વેત લોહી નીકળ્યું, એટલે એનું લોહી કેવું હોય? શ્વેત હોય. જ્યારે ચાલુ જે બીજા સામાન્ય અધ્યયન જે થવાનું છે એ લોકોનું લોહી તો આપણા જેવું લાલ જ હોય. 11મું એનું વૃષભ નારદ શરીર હોય, એટલે લોખંડ જેવું એકદમ. 4 પ્રકારના શરીર છે, એમાં વૃષભ નારદ શરીર એટલે ખૂબ જ સ્ટ્રોંગ વજ્ર જેવું શરીર હોય. અને સમચતુષ્ટ એટલે જયારે બેસે ને આમ ત્યારે એની હાઈટ, પહોળાઈ અને એક સરખું જોઈએ, એને સમચતુષ્ટ કહેવાય. એવું સંગનન હોય. અને એના શરીરમાં 1008 શુભ ચિહ્ન હોય, જ્યારે સામાન્ય ને આવું કાંઈ ન હોય. પછી 12મું, દીક્ષા લેતા પહેલા 1 વર્ષ સુધી દાન કરે, બરાબર છે. 1 વર્ષ સુધી દરરોજ, અને કેટલું? 1,08,00,000 એટલું દાન કરે. એટલે એ 1 વર્ષમાં કેટલું થાય? 3,88,80,80,00,000 સોના મોહરનું દાન આપે. સામાન્ય જે કેવી અર્યન થાય છે એ લોકો આનંદ કરે કાંઈ. પછી એ લોકો સ્વયંભૂત હોય, એટલે એને કોઈ ગુરુ ન હોય, કોઈની આગળ એને ભણવા જવાનું ન હોય, કે દીક્ષા લે ત્યારે કોઈ ગુરુ પાસે દીક્ષા લે એવું નહીં. સ્વયંભૂત હોય. સ્વયંભૂત એટલે પોતાની જાતે જ એની હોશિયાર હોય. જ્યારે બીજા હોય એ લોકો તો નાનપણમાં આપણે જેમ ભણીએ કરીએ, ગુરુ હોય આપણે એવી રીતે લોકોને. પછી જ્યારે એને દીક્ષા લેવાનો ટાઈમ આવે તીર્થંકરની, ત્યારે લોકાંકિત દેવો આવે અને એને કે, એટલે એના કહેવાથી એ લોકો શું કરે? નમો સિદ્ધેભ્ય પૂર્વ તરફ મોઢું રાખી અને નમો સિદ્ધેભ્ય કહી અને પોતાના હાથથી જ લોચ કરી નાખે. આ એની દીક્ષા થાય. જ્યારે સામાન્ય જે વ્યક્તિ છે, જે અર્યંતા છે, એને તો લોચ એવી રીતે ના થાય, એને તો ગુરુ આગળ જઈને કરવું પડે. ગુરુ દીક્ષા આપે. હવે જેવું તીર્થંકર દીક્ષા લે એટલે 3 જ્ઞાનના ધણી તો હતા જ ને, હવે એને 4થું મનોપર્ય જ્ઞાન. જ્યારે આ લોકોને તો
થાય કે અને તરત દીક્ષા લે એટલે મનોપર્ય જ્ઞાન ના ક્યારે મુનિ અવસ્થામાં થાય, પછી કોઈકને મનોપર્ય જ્ઞાન થાય, કોઈકને ન પણ થાય, ફિક્સ નથી કે થાય જ, પણ તીર્થંકરને તો થાય ને થાય, બરાબર. ત્યાર પછી તપ કરે, જેવી દીક્ષા લે એટલે તપ કરી અને કેવળ જ્ઞાન પ્રકટ કરે. દરેકનો ટાઈમ તપ કરવાનો અલગ અલગ છે, બરાબર છે. એ કર્યા પછી જેવું એને કેવળ જ્ઞાન થાય એટલે ઇન્દ્ર સમોસરણની રચના કરે. ઇન્દ્ર પોતે ના કરે, ઇન્દ્ર કુબેરને કહે અને કુબેર સમોસરણની રચના કરે. હવે સમોસરણ તો આપણને ખબર છે કેવું, અને જનરલી આપણને ખબર છે કે આ સમોસરણ ક્યાં રચાય, જ્યાં ખૂબ ગાઢ મિથ્યાત્વ હોય ને ત્યાં સમોસરણની રચના થાય. એટલે સમોસણ રચના થાય અને પછી ભગવાન ત્યાં આગળ દેશના દે. જ્યારે અર્યંત ભગવાન જે થયા હોય ને ચાલુ, એ લોકોને આવી દેશના ન હોય, એ ભગવાનની જેમ દેશના નથી. સત્તરનું પછી દેશના દઈ અને તરત જ જેવું એને કેવળ જ્ઞાન થયું એટલે ચતુર્વિધ સંઘની રચના કરે અને તીર્થની પણ રચના કરે. જ્યારે સામાન્ય અર્યંત આ કાંઈ કરે. 18મું એને કારણે અનેક ભવ્ય જીવો એની સાથે મોક્ષે જાય. જ્યારે ભગવાન મોક્ષે જાય છે ત્યારે એની સાથે ઘણા જીવો મોક્ષે જાય, પણ અર્યંત હોય એ તો એકલા જાય, સ્વયં જ મોક્ષે જાય. પછી જે તીર્થંકર હોય ને એને 34 અતિશય હોય અને 35 પ્રકારની વાણી હોય. જ્યારે સામાન્યને આવું ન હોય. અને એ લોકોના પગની અંદર છે ને જાંદ આગળ લાંછન હોય, એના ઉપરથી એ લોકોનું નક્કી થાય. હવે જેમ કે ઋષભદેવ ભગવાન છે તો કેમ બળદ છે એનું લાંછન, મહાવીર ભગવાન છે એનું લાંછન સિંહ છે, બરાબર. એવી રીતે પાર્શ્વનાથ ભગવાન છે તો એનું સાપ છે, એટલે નાક છે ને એની. તો એવી રીતે બધાના શરીર ઉપર એને એવું ચિહ્ન હોય. હવે કોઈ દિગંબર અમુક માન્યતા એમ માને છે કે એના હૃદય આગળ હોય, હવે જે હોય, પણ શાસ્ત્રમાં આ રીતે ઉલ્લેખ છે કે આ રીતે એનું હોય છે. એટલે આ રીતે આ અર્યંત અને તીર્થંકરમાં ફરક પડી. એટલે આપણને ખ્યાલ આવ્યો તીર્થંકર કોને કહેવાય અને અર્યંત કોને કહેવાય. બધા યાદ રાખજો કે બધા તીર્થંકર છે એ અર્યંત તો છે જ. એકવાર કેવળ જ્ઞાન થાય એટલે એ અર્યંત જ કહેવાય. અને અર્યંત થયા પછી જેને આ તીર્થંકર ગોત્ર બાંધ્યું છે એ તીર્થંકર, અને તીર્થંકરની આ બધી વિશિષ્ટતાઓ છે. હવે એવી જ રીતે પંચ પરમેષ્ઠીની અંદર આપણે જોયું કે સિદ્ધ ભગવાન આવ્યા અને અર્યંત ભગવાન આવ્યા. તો હવે સિદ્ધ ભગવાન ને અર્યંત ભગવાનમાં શું ફરક છે? સિદ્ધ ખ્યાલ આવે છે ને, બધાને સમજાય છે? સિદ્ધ તો ભગવાન સિદ્ધ સિદ્ધ થઈ ભગવાન ગયા છે. હે અને અર્યંત ભગવાન રસ્તો બતાવે છે અને સિદ્ધ હા. ભગવાન સિદ્ધ થઈ ગયા છે. હા, હવે સિદ્ધ ભગવાન છે એને 8 કર્મનો ક્ષય કર્યો, બરાબર છે. કયા કયા? જ્ઞાનાવર્ણ્ય 4 ઘાતી કર્મ, 4 અઘાતી. તો જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, પછી નામ, ગોત્ર, આયુષ્ય અને વેદિક કર્મ, આ 8 કર્મનો ક્ષય કર્યો. જ્યારે અર્યંત ભગવાન જે હોય, અર્યંત ભગવાને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો, બરાબર. હવે સિદ્ધ ભગવાન છે એ 8 કર્મનો ક્ષય કરવાથી એ સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે, એટલે પંચમ ગતિ પ્રાપ્ત કરે. જ્યારે અર્યંત ભગવાન છે એ હજી સંસારી કહેવાય, કારણ કે એને હજી સંસારનો ત્યાગ નથી કર્યો, હજી 4 કર્મ એના બાકી છે, એટલે એ સંસારી કહેવાય. પછી સિદ્ધનો ઉપકાર શું છે આપણી પર? તો જ્યારે એક સિદ્ધ સિદ્ધાલયમાં જાય, નિર્વાણ પામીને સિદ્ધ થાય, ત્યારે નિત્ય નિગોદમાંથી એક જીવ બહાર આવે. એટલે આપણી પર તો એનો બહુ જ મોટો ઉપકાર છે, કારણ કે જો સિદ્ધ ન થયા હોય તો આપણે બહાર ક્યાંથી આવ્યા? તો આપણે નિત્ય નિગોદમાં એમાં જ પડ્યા રહ્યા હોય. એટલે સિદ્ધ ભગવાનનો આપણને એમ થાય કે સિદ્ધ ભગવાન હવે શું કરે છે? એ તો કાંઈ નહીં, કોઈને દેશના નથી દેતા, કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ કાંઈ નથી કરતા, પણ સિદ્ધ ભગવાનનો મોટા મોટો ઉપકાર છે. જ્યારે અર્યંત ભગવાનને આવો અતિશય નથી. પછી સિદ્ધ ભગવાન હોય એ અશરીર, જ્યારે અર્યંત ભગવાન શરીર સાથે દેહ સાથે છે. સિદ્ધ ભગવાનને દેશના ન હોય, અર્યંત ભગવાનને દેશના હોય. અને મન વચન કાયાનો યોગ ન હોય સિદ્ધ ભગવાનને, જ્યારે અર્યંત ભગવાનને મન વચન કાયાનો યોગ હોય છે. એટલે આ રીતે સિદ્ધ, એટલે આમ જોઈએ તો સિદ્ધ અને અર્યંત જ્ઞાનની અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ બધા જ સરખા છે, પણ આટલો આટલો એ લોકોમાં ફરક છે. હવે આ રીતે અર્યંતના આપણે વિચારીએ, આ એનો ડિફરન્સ છે. હવે અર્યંતના 12 ગુણો આપણે જોઈએ કે અર્યંતમાં કયા કયા ગુણ છે. તો જો અનંત જ્ઞાન,
કારણ કે જ્ઞાનામણીનો ક્ષય કર્યો ને એટલે અનંત જ્ઞાન આવ્યું, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ. બરાબર, આ 4 વસ્તુ આવી ગયું. અને પછી એને 8 પ્રત્યાહારો. એટલે શું કે અશોક વૃક્ષ હોય, સિંહાસન હોય, 3 છત્ર માથા પર હોય છે ને, પછી 64 જોડ ચામરની હોય, પછી એને પ્રભા મંડળ હોય, અથવા તો ભામંડળ આપણે કહીએ. ભામંડળ એટલે પાછળ એટલું બધું ચળકતું હોય, અરીસા જેવું હોય, અને જે જીવ એની અંદર પોતાનું પ્રતિબિંબ જુએ તો એને એના 7 ભવ દેખાય. ભૂતકાળના 3 ભવ, ભવિષ્યકાળના 3 ભવ અને વર્તમાન હોય. આ 7 ભવ જોઈ શકે એના ભામંડળમાં. આ એનું અતિશય છે. પછી અચેતન પુષ્પની વૃષ્ટિ થાય. જો ચેતન તો વપરાય જ નહીં, કારણ કે એનાથી તો પાપ લાગે. એટલે અચેતન વૃષ્ટિ થાય. આ દેવો નિર્મિત હોય, દિવ્ય ધ્વનિ હોય એનો. પછી અંતરિક્ષમાં 12.5 કરોડ જેવી વાજા વાગતા હોય. આ એનો બધો 12 એના ગુણો છે. ત્યાર પછી આપણે એને 34 અતિશય છે. બરાબર છે. હવે એ વિચારીએ કે એના અતિશય કયા છે. તો જો મસ્તક આદિ સંપૂર્ણ અંગોના વાળ મર્યાદાથી વધે. એના ક્યાંય પણ ના વાળ નખ કાંઈ વધે નહીં. એનું રૂપ પણ છેલ્લે સુધી એવું ને એવું જ રહે. એ લોકો આપણી જેમ જુવાન વૃદ્ધ કે એવું ના થાય, એટલે એ ક્યારે વધે નહીં. બીજું, એને રજમેલ કે એવું લાગે નહીં, એટલે અશુભ લેપ શરીરને ચોટે નહીં. ત્રીજું, એનું લોહી માંસ ગાયના દૂધ કરતા પણ વધારે ઉજ્જવળ હોય, અને મીઠા હોય. ચોથું, શ્વાસોશ્વાસમાં પદ્મકમલથી પણ વધારે સુગંધ આવે. એના શ્વાસોશ્વાસમાં સુગંધ, ઇવન લબ્ધિ જેને પ્રગટે ને એના મળમૂત્રમાં પણ સુગંધ. પાંચમું, એના આહાર નિહાર ચર્મચક્ષુ વાળા જીવો જોઈ ન શકે, જેને અધિજ્ઞાન હોય જોઈ શકે. છઠ્ઠું, જ્યારે ભગવાન ચાલે ત્યારે આગળ ધર્મચક્ર ચાલે આકાશમાં, ગળગળાટ ધ્વનિ કરતો આગળ ચાલે, અને ભગવાન રોકાય તો એ ધર્મચક્ર ઉભું રહે. સાતમું, લાંબી લાંબી મોતીઓની ઝાલર વાળા એકની ઉપર એક એમ 3 છત્રો ભગવાનના મસ્તક ઉપર આકાશમાં દેખાય છે. આઠમું, ગાયના દૂધ અને કમલના તંતુઓથી પણ અતિ ઉજ્જવળ વાળ વાળા રત્નજડિત દંડયુક્ત ચામર ભગવાનની બંને બાજુ આમ વિંજાતા હોય છે. આપણે દેરાસરમાં ચામર વીંજીએ છીએ ને. નવમું, સ્ફટિક રત્ન સમાન નિર્મળ દેદીપ્યમાન સિંહના સ્કંદના સંસ્થાન વાળા અનેક રત્નોથી જડેલા અંધકારના નાશક 5 પીઠિકા યુક્ત સિંહાસન ઉપર ભગવાન બિરાજિત દેખાય છે. જો બિરાજિત દેખાય, હા, એ બેસે નહીં. યાદ રાખજો, ભગવાન તો અધર જ હોય. અને જ્યારે કેવળ જ્ઞાન થાય એટલે 500 ધનુષ ઉપર હોય છે. અને સિંહાસન પર બેઠા ન હોય તમને અધર જ દેખાય. આપણને એમ લાગે કે સિંહાસન પર બેઠા ન. પછી રત્નજડિત થાંભલા વાળી ઘણી ઊંચી અનેક નાની ધ્વજાઓ સમુદાયથી પરિવેષ્ટિત ઇન્દ્ર ધ્વજા ભગવાનની આગળ આગળ દેખાય છે. 11મું, અનેક શાખાઓ પર પત્ર, ફળ, ફૂલ, સુગંધી છાયડી વાળું ધ્વજા પતાકોથી સુશોભિત અશોક વૃક્ષ ભગવાનના ઉપર છાયા કરતું દેખાય. અને એ કેટલું હોય, એમનાથી 12 ગણું ઉપર હોય. ભગવાનની જે રીતની હાઈટની જે હોય એનાથી 12 ગણું અશોક વૃક્ષ હોય. 12મું, શરદ ઋતુના જાજરમાન સૂર્યથી પણ અત્યંત તેજવાળું અંધકારનું નાશક પ્રભામંડળ અર્યનની પાછળ દેખાય છે. 13મું, અર્યન જ્યાં જ્યાં વિહાર કરતા થતા વિચરે છે ત્યાં ત્યાં પૃથ્વી, ખાડા, ટેકરા, રેત સમતલ બની જાય છે. 15મું, શીતકાળમાં ઉષ્ણતા, ઉષ્ણકાળમાં શીતતા, એટલે ક્યારે પણ તમને આળસ વિરસ ન થાય, તમને સફોકેશન કે ગરમી ઠંડી કાંઈ વધારે લાગે નહીં, એક સરખું વાતાવરણ, એટલે ઋતુ સુખદાતા હોય. 16મું, મન શીતલ સુગંધી વાયુ 1 યોજન સુધી પ્રસરેલો હોય. 17મું, ઝીણી ઝીણી અને સુગંધી અચેતન પાણીની વૃષ્ટિ થાય, જેને કારણે બધી ધૂળ કે કાંઈ હોય તો દબાઈ જાય. 18મું, દેવતાના બનાવેલા અચિત ફૂલોની વૃષ્ટિ થાય. 19મું, ખરાબ વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો નાશ થાય. 20મું, પ્રિયકારી વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો ઉદ્ભવ થાય. 21મું, ભગવાનની ચારે બાજુ 1 યોજન સુધી રહેલી પરિષદ બરાબર દેશના સાંભળે છે અને બધાની ક્રિયા રાખે છે. 22મું, ભગવાન દેશના અર્ધમાર્ગી ભાષા બોલે.
23મું આર્ય દેશના હોય કે અનાર્ય દેશના કોઈ પણ મનુષ્ય, પશુ, પક્ષી કે પેટે ચાલનાર સૌ બધા પોતપોતાની ભાષામાં સમજે. 24મું ભગવાનની દેશના સાંભળવાથી જાતીય વેર જેમ કે નોળિયો અને સાપ, બકરી અને સિંહ એને જે વેર છે બધા એકબીજાનું ભૂલી જાય અને ભવાંતરનું વેર નાશ પામે. 25મું ભગવાનને દીખતા જ મતાભિમાની જે હોય અન્ય દર્શનની પોતાના અભિમાનને છોડી નમ્ર બને છે. 26મું ભગવાનની પાસે વાદી કે પ્રતિવાદી વાત કરવા આવે તો પણ તેનો ઉત્તર આપવામાં એ અસમર્થ થઈ જાય, કારણ કે ભગવાનની વાણી જ એવી આવે કે એ લોકો એને પછી એનો કઈ જવાબ આપી જ ન શકે અને પછી પોતાનું સમાધાન થઈ જાય. 27મું ભગવાનની ચારે બાજુએ 25 યોજન સુધી ઉપદ્રવ ન થાય, કોઈ કોલેરા કે પ્લેગ કે મરકી એવો કોઈ રોગ ન હોય, બીમારી ન હોય. 29મું સ્વદેશ રાજાનો કે સેનાનો ઉપદ્રવ ન હોય. 30મું પરદેશના રાજા કે એનો પણ ઉપદ્રવ ન હોય. 31મું અતિવૃષ્ટિ ન થાય. 32મું અનાવૃષ્ટિ ન થાય. 33મું દુષ્કાળ ન પડે. 34મું જ્યાં ઉપદ્રવ કે બીમારીઓ કે યુદ્ધના ભય હોય ત્યાં ભગવાનનું પદાર્પણ થતા જ ત્યાં ભય શાંત થઈ જાય અને નાશ પામે. આ રીતે 34 અતિશયોમાંથી 4 અતિશય છે ને એ લોકોને જન્મની સાથે જ છે. 15 કેવળ જ્ઞાન થયા પછી થાય અને બાકીના 15 દેવદૂતો. એટલે આ રીતે 34 અતિશય છે. હવે ભગવાનની 35 પ્રકારની વાણી. તો ભગવાન સંસ્કારયુક્ત જ વચન બોલે. બીજું, એક યોજનમાં રહેલી પરિષદ સારી રીતે સાંભળી શકે એવા ઉચ્ચ સ્વરથી બોલે. ત્રીજું, તુચ્છતા રહી એટલે કોઈને પણ જેમ તેમ બોલે જ નહીં, ગમે તે સાદા અને માનભર્યા વચનો જ બોલે. ચોથું, એની વાણી અર્થથી ગાંભીર્ય ભરેલી હોય. ઉચ્ચાર અને તત્વ બંનેમાં વાણીનું રહસ્ય ઘણું ઊંડું હોય. 5મું, ભગવાનની વાણીમાં પ્રતિધ્વનિ ઉત્પન્ન થાય. 6ઠું, ભગવાનના વચન શ્રોતાને ઘી અને મધ જેવા સ્નિગ્ધ લાગે, એટલે તમે સાંભળો ત્યારે તમને કંટાળો ન આવે અને ગમે તેવી અઘરી વસ્તુ હોય પણ તમને સહેલાઈથી સમજાય. એનામાં એવી વાણી ચાતુર્યતા હોય કે તમને સહેલાઈથી સમજાવી શકે. 7મું, ભગવાનના વચન 6 રાગ અને 30 રાગણીમય હોવાથી એટલા બધા મીઠા લાગે, જેવી રીતે સર્પ બંસરી પર અને મૃગ વીણા પર તલ્લીન થઈ જાય એવી રીતે શ્રોતા એમાં તલ્લીન થઈ જાય છે. ભગવાનનો તમે વાણી ગમે એટલા કલાક સાંભળો તો તમને ભૂખ તરસ કાંઈ ના લાગે, ન થાક લાગે કે ન ઊંઘ આવે. ભગવાનના વચનો સૂત્ર રૂપે હોય છે, જેમાં શબ્દ થોડા અને અર્થ વિસ્તૃત હોય છે. પ્લસ એ પરસ્પર વિરોધી ન હોય. કે આજે અત્યારે અહિંસા પરમો ધર્મ અને પછી એમ કે હિંસા કરવામાં દોષ નહીં, એવી વિરોધી વાણી કોઈ દિવસ ન હોય. 10મું, ચાલુ અર્થને પૂર્ણ કર્યા પહેલા બીજું એ વાત કરે છે. 11મું, એટલું સ્પષ્ટતાથી કે શ્રોતા કોઈ જરાય પણ સંશય ન થાય. 12મું, મહાબુદ્ધિશાળી પુરુષો પણ ભગવાનના વચનમાં જરાય દોષ ન કાઢી શકે કે શંકા ના આવી શકે અને નિર્દોષ વચનો હોય. 13મું, જેને સાંભળતા જ શ્રોતાઓના મન એકાગ્ર થઈ જાય અને બધાને એના વચનો મન ગમતા લાગે. 14મું, ઘણી જ વિલક્ષણતાપૂર્વક દેશ કાળને અનુસરીને બોલે. 15મું, પ્રાસંગિક વચનોથી અર્થનો વિસ્તાર કરે, આડી અવળી વ્યર્થ વાતો કહીને સમય પસાર ન કરે. 16મું, જીવાદી 9 પદાર્થના સ્વરૂપને પ્રકાશિત કરતા સારને કહે, અસારને છોડી દે. 17મું, સાંસારિક ક્રિયા અને નિસાર બાબતોને સંક્ષેપથી જ કહે, એટલે શોર્ટમાં કહી. 18મું, દરેક બાબત કથા રૂપે એટલી સ્પષ્ટતાથી કહે કે નાનું બાળક પણ સમજી જાય. 19મું, આત્મ પ્રશંસા અને પર નિંદા ન કરે. જો પાપની નિંદા કરે પણ પાપીની નિંદા ન કરે. 20મું, દૂધ અને સાકરથી પણ વધારે મધુરતા ભગવાનની વાણીમાં હોવાથી શ્રોતા ધર્મોપદેશ છોડીને જવા નહીં છે. 21મું, કોઈના પણ ગુપ્ત રહસ્યો પ્રગટ થાય તેવા માર્મિક વચનો ન કહે. 22મું, યોગ્યતાથી વધારે ગુણાનુવાદ કરી કોઈની પણ ખુશામત ન કરે. 23મું, ઉપકાર થાય અને આત્મકલ્યાણ થાય એવા જ ધર્મનું પ્રતિપાદન કરે. 24મું, અર્થને ભેદીને અનર્થ ન. 25મું,
વ્યાકરણના નિયમાનુસાર શુદ્ધ વચન કહે. 26મું બહુ ઉચ્ચ સ્વરથી કે એકદમ ધીમા અવાજથી કે ઘણી શીઘ્રતાથી ન બોલે, ખૂબ જ શાંતિથી ધીરે ધીરે અને પ્લસ સ્પષ્ટ અવાજથી બોલે કે બધાને બરાબર સમજાય. 27મું શ્રોતાગણ પ્રભુની વાણી સાંભળી અચંબો પામી જાય અને કહી ઉઠે કે અહો, પ્રભુની કહેવાની શક્તિ અને વાકચાતુર્ય આશ્ચર્યકારક છે. 28મું એટલા હર્ષથી કે શ્રોતાને એના યથાર્થ રસનો અનુભવ કરી શકે. 29મું દેશના દરમિયાન વિશ્રાંતિ લીધા વગર વિલંબ રહિત કહે, એટલે જરા પણ વચ્ચે આમ શ્વાસ લીધો કે આરામ કર્યો. 30મું શ્રોતા જે કાંઈ પ્રશ્ન મનમાં ધારીને આવ્યું હોય એનું ત્યાં આગળ એના વાણીમાં સમાધાન થઈ જ જાય. 31મું એક વચનની અપેક્ષાથી બીજું વચન કહે અને જે કાંઈ કહે તે શ્રોતાના હૃદયમાં ખસી જાય. 32મું અર્થ, પદ, વર્ણ, વાક્ય બધું જ જુદું જુદું. 33મું એવા સાત્વિક વચનો કહે કે જે ઓજસ્વી અને પ્રભાવશાળી. 34મું પ્રચલિત અર્થની સિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બીજો અર્થ ન કહે. અને 35મું ઉપદેશ દેતા ગમે તેટલો કાળ વ્યતીત થઈ જાય પણ ભગવાન કદી પણ થાકે નહીં, એનો ઉત્સાહ પણ વધારો ઘટાડો કાંઈ ન થાય, એક સરખી રીતે કે આવી રીતે ભગવાનની 35 પ્રકારની વાણી હોય. એના માટે દેવો ખાસ પોતાનું ઇન્દ્રાસન છોડી અને દેવની વાણી સાંભળવા જાય છે. તો આ વાણીમાં કેટલી બધી ગાંભીર્યતા છે એ આપણને ખ્યાલ આવે છે. અને શ્રીમદ રાજચંદ્રે લખ્યું છે, અનંત અનંત ભાવ પેદથી ભરેલી બધી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકળ જગત હિતકારિણી હારિણી છે. આખા જગતનું હિત કરનારી આ ભગવાનની વાણી છે. તો આવી વાણી સાંભળીને આપણે પણ ધન્ય થઈ શકીએ છીએ. એવી જ રીતે હવે આપણે વિચાર કરીએ કે જો હવે છે ને એના આપણે નમોસ્તોણ બોલીએ છીએ ત્યારે આપણે પહેલું નમોસ્તોણ આપણે કોને બોલીએ છીએ? સિદ્ધ ભગવાનને. અને બીજું નમોસ્તોણ છે એ આપણે કોને કહે છે? અરવિંદ ભગવાનને. તો એમાં આપણે ભગવાનની સ્તુતિ કરવી છે કે ભગવાન કેવા છે. પછી આપણે કરીએ, કદાચ જો ટાઈમ ન હોય તો પછી રહી જાય ને, તો થોડુંક મને આ કેવું છે કે અરવિંદ જે છે તો આપણે જો આવી રીતે અરવિંદની ખરા હૃદયની ભક્તિ કરીએ તો આપણે પણ એના ગુણોના ધારક આપણે બની શકીએ, આપણે પણ એના જેવા થઈ શકીએ. તો એના માટે આપણે ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ છીએ. તો ભગવાનની પ્રતિમા આપણને શું સંકેત કરે છે? હવે આપણે જો ભગવાનની પ્રતિમા જોઈએ તો લગભગ ભગવાનની પ્રતિમા પદ્માસનમાં જોઈએ, મેજોરિટી આ રીતે પદ્માસનમાં જોઈ છે ને, તો આ આપણને શું સંકેત કરે છે કે જો હવે પગ જે છે બરાબર, તો આ આપણને એમ કે છે કે એને સંસાર ચક્ર, સંસારમાં રખડી રખડી અને સંસાર ચક્રનો એને નાશ કર્યો, સંસારથી અલિપ્ત થઈ ગયા અને પંચમ ગતિને પામ્યા છે. તો આપણે પણ જ્યારે ભગવાનની જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણે આ ભાવના ભાવી શકીએ ને કે મારે પણ આ રીતે હું પણ હવે આપણે થાકી ગયા ને સંસારમાં રખડતા રખડતા અનેક દુઃખો સહન કરતા કરતા આપણે થઈ ગયા, તો હવે આ મારું થાક ક્યારે ઉતરે, ક્યારે હું પણ એની જેમ પગ પર પગ ચડાવી બેસી જાઉં અને હું સિદ્ધાલયમાં બિરાજમાન થાઉં. પછી હાથ, તો હાથ આપણને શું બતાવે છે કે એમણે તો બધું જ હાથ પર હાથ ચડાવીને આમ બેઠા છે ને ભગવાન. તો આ હાથ એમ કે છે કે એને તો બધું જ કાર્ય પૂર્ણ કરી લીધું, કૃતકૃત્ય થઈ ગયા, હવે એને કોઈ કામ બાકી નથી રહ્યું. એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થયું છે એટલે એ હાથ આવી રીતે બેસી અને કૌશો પોતાના આત્મામાં સ્થિર થઈ ગયા છે. અને આ રીતે બેસવાથી આપણને ખ્યાલ આવે છે કે આ કૌશક મુદ્રા છે. તો આની અંદર શું કે પોતે પોતાના આકૃતા બધી છોડી પોતે પોતાના આત્મામાં સ્થિર થઈ તો પોતાના આત્માનો જે આનંદ છે એ આનંદને સુખને એ માણી રહ્યા છે. અને એટલે એને ક્યાંય બહાર જોવા કરવાનો તો સવાલ જ નથી આવતો. હવે એનું મસ્તક જયારે આપણે જોઈએ છે, મોઢું તો કેવું સ્થિર ગંભીર, કેટલું શાંતિ વાળું દેખાય. તો એને આ બધા જ જે સંસારનો જો આકુરતા છે, આકુરતાનો એને ક્ષય કરી નાખ્યો છે. એ કરી અને એ સિદ્ધાલય બિરાજમાન થયા છે. આ રીતે એની મુખ મુદ્રા આપણને સમજાવે છે. ત્યાર પછી એની આંખ આપણે જોઈએ તો આંખ કેવી રીતે અડધી, જો દિગંબર મૂર્તિ હોય ને એની આંખ તમે જો કેવી રીતે, એકચ્યુઅલી આ ચક્ષુ આપણે પછી ચડાવેલા છે. ઓરિજિનલ જે મૂર્તિ હોય ને એમાં કોઈ ચક્ષુ હોય તેની આંખ કેવી આખી અડધી ઢળેલી,
અડધી ખુલ્લી અડધી બંધ, અને નાસાગ્રે અહીંયા નાકની અંતરીની દ્રષ્ટિ છે. તો એ શું બતાવે છે કે દુનિયામાં કઈ જોવા જેવું રહ્યું જ નથી. જ્યારે એક કેવળ જ્ઞાન કે કેવળ દર્શન થયું તો હવે શું જોવાનું બાકી રહ્યું? એટલે એની આંખ ક્યાં છે? હંમેશા નાસાગ્રે છે. એટલે આ રીતે એ આપણને કહે છે તો તું પણ આવી ભાવના ભાવી અને મારા જેવા સ્વરૂપને, મારા જેવા પદને તું પણ પ્રાપ્ત કર. તો આ આપણને જ્યારે આપણે પ્રતિમાના દર્શન કરીએ ત્યારે આપણે આ ભાવના ભાવી કે જેથી કરીને આપણને પણ એ રીતે થાય. બીજું, આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ છીએ, જનરલી આપણે બધા તો સ્થાનકવાસી છે એટલે આપણે ઓછું કરીએ, છતાં પણ જે નવ અંગની પૂજા કરે છે તો એની પાછળનું તાત્પર્ય શું છે? શું ભાવના એ લોકોની છે પૂજા કરવામાં? ભગવાનની પૂજા કરો, આજ ભગવાન છે તેનું તમે અવલંબન છે ને. આજે અવલંબન વગર તમે ધ્યાન કોનું ધરશો? ભલે આપણે એમ કહીએ છીએ આપણા સ્થાનકવાસીની અંદર મૂર્તિઓ નથી, બરાબર છે, પણ તમે કોનું સ્થાન અવલંબન લેવું, કોનું ધ્યાન ધરવું આપણને ખબર નથી, કારણ કે અરૂપી છે આત્મા. હવે એ આત્મા કેવો છે આપણે કઈ જાણતા નથી. આપણી સામે જયારે કોઈ પણ મૂર્તિ કે કાંઈ તો એકી ટસે આપણે જોયા કરતા આપણે એના ગુણો આપણામાં ઉપસે ને, આપણને એની પ્રતિતિ થાય. તો એટલા માટે હવે આજે આપણે જયારે 9 અંગની પૂજા કરીએ છીએ તો સૌથી પહેલા આપણે ક્યાં એને એના પગને આપણે તિલક કરીએ છીએ. તો આ પગ શું કહે છે? આ શું બતાવે કે તમે તો આટલા વર્ષ સુધી દીક્ષા લીધા પછી વિહાર કરી કરી બધાને બોધ આપ્યો અને તમારા પગને ધન્ય છે કે તમે બધા વિહાર કરી શક્યા. તો હું પણ એવું કરું કે હું પણ દીક્ષા લઉં અને હું પણ આવો વિહાર કરી અને મારા પગને ધન્ય બનાવું. ત્યાર પછી આપણે ટીચર પર ચાલુ કરીએ છીએ, બરાબર? તો ટીચર શું બતાવે છે કે એના બળથી આજે કૌશકની મુદ્રામાં આમના સ્થિર ઉભા રહ્યા અને પોતે શુક્લ ધ્યાન ઉત્પન્ન કરી અને પછી અરિયન દશા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. તો હું પણ આવી દશા પ્રાપ્ત કરું. ત્યાર પછી આપણે ખભાને કરીએ છીએ તિલક. ખભાનું શું કે આ બાહુબળ હાથને કરીએ એટલે ના, પેલા પગ થઈ ગયો, પછી હવે અહીંયા કરીએ ને પછી અહીંયા કરીએ ને. પેલા અહીંયા આવે ને હાથ આવે પછી ખંભા આવે. આ હાથ ઉપર અચ્છા, મને વર્ષીદાન કંઈક એવું કીધું તું. ના, મને વર્ષીદાન કરે, હાથથી વર્ષીદાન કરે ને. હાથેથી વર્ષીદાન કર્યું, બરાબર, પછી એવું ખંભા વર્ષીદાન. આવે. અને આ તમને શું બતાવે છે? આનું કારણ કે આટલું બળ છે, બાહુબળ, બળ છે. એને સંસાર સમુદ્ર તૈરા, તો હું પણ આવી રીતે સંસાર સમુદ્ર તરું. પછી આપણે મસ્તકે કે એને પોતાનું માન છોડી દીધું. માન નથી તો મોક્ષ અખેડીમાં જ છે, એટલે માન છોડી દીધું તો આજે આ પદને પ્રાપ્ત કર્યા, બરાબર. ત્યાર પછી આપણે ક્યાં કરીએ છીએ? એ મસ્તકે અહીંયા કરીએ છીએ ને, એટલે એ માન નહીં આવી ગયું, બરાબર છે. ત્યાંથી કરીએ છીએ હૃદય પર, ગળા. તો તમે દેશના ગળા કરી છે 16 પ્રહર એક સખી તમે દેશના અને લોકોનું કલ્યાણ કર્યું. તો હું પણ આવી રીતે મારા ગળા થકી લોકોનું હિત કરું અને હું આગળ વધું. ત્યાર પછી આપણે હૃદય પર. તો હૃદય શું બતાવે છે કે કેટલું વિશાળ સમુદ્ર છે, શાંત, ધીર, ગંભીર છે, કરુણાના સાગર છે. તો એવી રીતે હું પણ આવો કરુણાના સાગર કરું, બરાબર. ત્યાર પછી નાભી પર આપણે કરીએ છીએ. તો નાભીમાં શું છે? રત્નત્રય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની હું પ્રાપ્તિ કરું. જેમ તમે આ બધું પ્રાપ્ત કર્યું અને તમે અરિયન પદ પ્રાપ્ત કરી અને નિર્વાણને પ્રાપ્ત થયા, તો એવી રીતે હું પણ આ રીતે પ્રાપ્ત કરું. આવી ભાવના આપણે છે. તો આપણને શું એનો એક મહાત્મ્ય આવે, એનો અંદરથી આપણને, જો આપણે એમને એમ કરીએ તો આપણી મહાત્મ્ય નથી આવતું. આપણે આવી ભાવના પણ ભાવતા નથી. હવે સ્થાનકવાસી છે તો આપણે આ કઈ છે જ નહીં આપણામાં, તો આપણે કોની ભાવના, શેની ભાવના ભાવીએ? એટલે પ્રતિમા જે જોઈએ એ બરાબર છે. પછી દરેકનું પોતપોતા પ્રમાણે છે, એટલે આપણે તો કોમન જ વસ્તુ સમજીએ છીએ કે અરિયન શું છે, સિદ્ધ ભગવાન શું છે, કે એનું આપણે કરતા આપણે આ રીતે એનું બહુમાન કરીએ છીએ કે આવું બધું જે તમે કહ્યું છે એ જ વસ્તુ હું પણ કરું. હવે આપણે અરિયન ના જોવા છે નમોથોના બધા અર્થ. ટાઈમ થઈ ગયો, 5 મિનિટ છે. 5 મિનિટમાં થઈ જશે. ચલો, જેટલા થાય એટલા કરું કે પછી કરી જેટલા થાય એટલા કરો, 10-11 વાગ્યા સુધી. જો આપણે નમોથોની અંદર બીજું નમોથોનું છે એ આપણે અરિયન ભગવાનને કરીએ છીએ. તો એની અંદર એના ગુણગાન છે. અરિહંતાણમ, જેને 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે અને રાગને સુધી શત્રુને હૈણ છે. ભગવંતાણમ એટલે ભવચક્રના નાશ કર્યો.
આઈ ગરાણમ એટલે શુદ્ધ ધર્મ અને ચારિત્ર ધર્મના આદિના કર્તા. એને આ સાઈપું ને. હમ. તિથ્યારણ એટલે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારું 4 તીર્થ ના કરતા હોવાથી એને તીર્થંકર કહેવાય. સ્વયં સમુદ્ધાણ એટલે ભગવાન પ્રથમથી જન્મથી 4 આવી રીતે સ્વયં બુદ્ધ હોય છે, અવધિ જ્ઞાન હોય છે, એટલે ગુરુના ઉપદેશ વગર પોતે બધું જાણે છે અને દીક્ષા પણ ત્યાંથી ધારણ કરે છે. પરિશુદ્ધ માણવ એટલે 1008 ઉત્તમ લક્ષણથી યુક્ત છે. પુરુષ સિયાણમ એટલે જેમ સિંહ સુરવીર નીડર ગણાય છે, બરાબર, એવી રીતે આપણા ભગવાન પણ કેવા છે, સંસાર રૂપી વનમાં નીડર થઈ પાંખડીઓને શોભિત કરનાર વિચરે છે. પુરીશ્વર પુંડરીયાણમ એટલે જેમ પુંડરીક કમળ કીચડ અને પાણીની અંદર થાય છે છતાં પહેલાથી અલગ છે ને, અડકું રહે છે, એને કાદો કીચડ છૂટતા નથી, એવી રીતે સુગંધથી અનુપમ હોય છે. તેમ ભગવાન પણ કામરૂપી કીચડ અને ભોગરૂપી પાણીથી અળગા રહીને મહાન દિવ્ય રૂપ અને મહાયશ રૂપી સુગંધથી અનુપમ હોય છે. પુરીશ્વર ગંધ અથાણ્ય એટલે જેમ ગંધ હસ્તી ચતુરંગીની સેનામાં શ્રેષ્ઠ, આ આથી સૌથી શ્રેષ્ઠ કારણ કે લીડર છે ને બધામાં, એવી રીતે પોતાના શરીરની ગંધથી સામેની સેનાને પરિચિત કરે છે. એમ અસ્ત્ર શસ્ત્રોના પ્રહારની દરકાર વગર શત્રુ સૈન્યનું દમન કરતો આગળ વધતો ચાલ્યો જાય છે. એ પ્રમાણે ભગવાન પણ ચતુર્વિધ સંઘમાં શ્રેષ્ઠ સદુપદેશ રૂપી પરાક્રમથી યશ રૂપી ગંધથી પાખંડીઓને ભગાવે છે અને પાખંડીઓ તરફથી થતા પરિસર ઉપસર્ગ સહન કરે. જો એનો સામનો નથી કરતા, એ સહન કરી લે છે ગમે તેવા પરિસર ઉપસર્ગ આવે તો, અને મુક્તિ પંથમાં આગળ વધે છે. લોગુત્તમાણમ એટલે વ્યવહારિક અને નૈશ્ચિક સંપત્તિમાં સર્વલોકના સર્વ પ્રાણીઓમાં ભગવાન જ સર્વશ્રેષ્ઠ છે. લોક નારાયણ અપ્રાપ્ત ગુણની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણના રક્ષક હોવાથી સર્વ લોકના નાથ છે. લોકહિયાણમ એટલે ઉપદેશ અને પ્રવૃત્તિ દ્વારા ભગવાન જ સર્વ લોકના હિત કરતા છે. લોક પૈવાણમ પ્રદીપની માફક એટલે કે દીવાની માફક ભવ્ય જીવોના હૃદયરૂપી ભુવનમાં રહેલા મિથ્યાત્વ રૂપી ઘોર અંધકારનો નાશ કરી જ્ઞાનરૂપી પ્રકાશથી સત્ય અસત્ય ધર્મ અધર્મનું યથાર્થ સ્વરૂપ દર્શાવનાર છે. લોગોપયોગ ગાણ સૂર્યની જેમ જન્મ સમયમાં તેમજ કેવળ જ્ઞાન થયા બાદ સર્વ લોકમાં પ્રકાશ કરતા હોવાથી ભગવાન સર્વ પ્રકાશક સાચા સૂર્ય છે. શરણ દયાણમ ચારે ગતિના દુઃખથી ત્રાસિત જે પ્રાણી છે એને શરણદાતા છે. જીવ દયાણમ મોક્ષ સ્થાન સુધી પહોંચાડનારા સંયમરૂપ ઉપજીવિકાના દાતાર ભગવાન છે. મોહી દયાણમ પ્રાણી સંસારની મોહ જાણવા ફરી ન સપડે અને સિદ્ધો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે એવા સદબોધના દાતાર છે. ધમ્મદયાણમ એટલે આત્મ ઉન્નતિથી પતિત જીવોને દુર્ગતિમાંથી પડતા બચાવી શ્રુત અને ચારિત્ર ધર્મના દાતાર છે. ધમ્મદેશાયણમ એક યોજનના સમોસરણ પ્રદેશમાં રહેલી 12 પ્રકારની પરિષદોને સ્યાદવાદ યથાર્થ ધર્મનો ઉદ્દેશ વડે દર્શાવનાર છે. ધમ્મનાયગાણમ ચતુર્વેદ સંઘના રક્ષક અને નાયક છે. ધમ્મસારણ્યમ ધર્મરૂપી રથ ઉપર બેઠેલા ચારે તીર્થને ઉન્માદથી પાછા વાળી સન્માર્ગે ચડાવનાર સાચા સારથી ભગવાન છે. ચારે સંઘને નિર્વિઘ્નતા પૂર્વક મોક્ષ નગરમાં દોરી જનાર સર્વસાર્થ વાહક પણ ભગવાન જ છે. અપર્યવર નાણ દંસણ ધરાણમ એટલે બીજાથી ઘાત ન થાય એવા કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ધારક છે. વ્યચમોણામ છદ્મસ્ત અવસ્થાથી જેઓ નિવૃત્ત થયા છે, કર્મના આવરણથી ભગવાનના આત્મપ્રદેશ મુક્ત થઈ ગયા છે. જીણાણમ ઝાવયાણમ એટલે અરિયન ભગવાને પોતે કર્મ શત્રુઓને જીત્યા છે અને પોતાના અનુયાયીઓને પણ જીતવાનો માર્ગ બતાવે છે. તિનાણમ તારયાણમ દુસ્તર સંસાર સાગરને ભગવાન પોતે તર્યા છે અને અનુયાયીઓને ઉપદેશ દ્વારા તારે છે. બુદ્ધાણમ બોયાણમ ભગવાને સ્વયં સર્વ તત્વનો સંપૂર્ણ બોધ પ્રાપ્ત કરી લીધો છે અને અન્ય જીવોને તત્વના જ્ઞાતા બનાવે છે. મુત્તાણમ મોયગાણમ રાગ દ્વેષથી ઉત્પન્ન થયેલા કર્મ બંધનથી ભગવાન મુક્ત થયા છે, છૂટા છે.
અને પોતાના અનુયાને પણ તે બંધનથી મુક્ત કરે છે, છોડાવે છે. સવનોનમ સવદર્શનમ એટલે સર્વજ્ઞ, સર્વદર્શી, સૂક્ષ્મ બાચ્છલ્ય, ત્રસ્તાવર, કૃત્રિમ, અકૃત્રિમ, નિત્ય, અનિત્ય ઇત્યાદિ જગતના સર્વ પદાર્થોને જ્ઞાનની થી જાણે છે અને દર્શનથી જુએ છે. આ રીતે અરિયંત ભગવાન આવા અનંત અનંત ના ગુણો કરી લ્યો, છે. નમું થોડું પૂરું કરી લ્યો પછી થઈ ગયું, થઈ ગયું. થઈ ગયું. અચ્છા, ઓકે. હા, ઓકે. મારા કહેવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અરિયંત ભગવાન આપની સાથે પ્રશ્ન ચાલુ. અનુમોદના ખૂબ અનુમોદના ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. બહુ સરસ સમજાયું તમે, બહુ સરસ. ખૂબ અનુમોદના. સામાયિક પાડી લે પછી વાત કરીએ. રેકોર્ડિંગ બંધ કરી દેજો. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સભ સાવણમ, એસો પંચ નમુકારો સભ્ય પણાસણ મંગલાણં ચ સભ્ય સિંહ પડમ હોય મંગલમ. તિખુતો અયાયણમ પયાયણમ વંદામી નમમ સ્વામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચૈવ્યમ ભજવા સ્વામી. ઈચ્છામી પડિકમ્ય ઈર્યા વૈયા વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિય કમણે અરિય કમણે ઓસા ઉત્તિંગ પણગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે જે મે જીવા વિરાયા એગિંડિયા બેંડિયા તેંડિયા ચૌરિંડિયા પંચિંડિયા અભ્યયા વત્તિયા લેસ્યા સંઘાયા સંગઠિયા પર્યાય કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણા ઉઠાણ સંકામ્યા જીવ્યા અવરવ્યા તસ્મ ઈચ્છામિ દુકડમ તસ્સૌ ત્રિકર્ણમ પાયચિત કર્ણમ વિશ્વોય કર્ણમ વિસલ્લિ કર્ણમ પાવાણમ કમ્માણમ નિગ્રહણ ઠાય ઠામિકા સગમન થૌ સસ્યણમ નિસસ્યણમ કાસ્યણમ ચેણમ જંબાયણમ ઉડ્ડયણમ વાણિસ્ગણમ ભમલીએ પિત્તમુચ્છાય સુમેં સંચાલન સુમેં ખેલ સંચાલન સુમે સંચાલન એ મયંગ આગરિમ અભ્ભગો બિરાયો ઉજ્જમે કૌસગો જાવર્યંતાણમ ભગવંતાણમ નમુકારણમ ન પારેમી તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણણમ અપ્પાણમ બોસિરામી ઈચ્છામી પડિકમ્યો ઈર્યા વૈયા વિરાણાય ગમણા ગમણે પાણક કમણે બિય કમણે અરિય કમણે ઓષા ઉત્તિંગ પણગદગ મટ્ટી મકડા સંતાણા સન કમણે જેમી જીવા વિરાયા એગિંડિયા બેંડિયા તેંડિયા ચૌરિંડિયા પંચિંડિયા અભ્યયા વત્તિયા લેસ્યા સંઘાયા સંગઠિયા પર્યાય કિલ્લામ્યા ઉદ્દવ્યા ઠાણાઓ ઠાણમ સંકામ્યા જીવ્યા વવ્રવ્યા તસ્મિચ્છામિ દુકડમ